જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર। આજે બહુ દુઃખ સાથે એક વાત જણાવવા આવ્યો છું કે આપણા જ સમાજની એક દીકરી ખુશી ઠાકોર, જેના વિડીયો અમુક લીક થઈ ગયા છે અને એને વાયરલ કરવામાં મોટે ભાગે આપણી સમાજના જ છોકરા છે। કડવું છે પણ સત્ય છે, એને વાયરલ કરવામાં આપણા જ છે। તો મિત્રો, પહેલાં તો તમે ખુદ એક વિચારો કે તમારી જ બેન હોય અને એની કોઈ પર્સનલ લાઈફ બહાર પડી જાય, એના પર્સનલ અમુક વિડીયો અથવા ફોટા શેર થઈ જાય, તો શું તમે એને વધારે શેર કરો કે પછી ડિલીટ કરાવો? તો એટલી ભાષામાં સમજીજો। આમ તો હું કોઈના સપોર્ટમાં બોલતો નથી, પણ આના સપોર્ટમાં મારે એટલા માટે બોલવું પડે છે કારણ કે એની પ્રોફાઇલ મેં થોડાક જ દિવસ પહેલાં ચેક કરી હતી। એના બધા મેં વિડીયો જોયા, જો કે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી એ બધા મર્યાદામાં જ બનાવેલા હતા। કોઈ પણ કપડાં પણ વ્યવસ્થિત પહેરેલા હતા અને કોઈ પણ અંગ દેખાય એ રીતના વિડીયો એને નથી બનાવ્યા। તો મિત્રો, આ દીકરીને આપણે સપોર્ટ કરવો જોઈએ। જો કે એને શેર ના કરાય, એના વિડીયો તમારી જોડે હોય તો મહેરબાની કરી અને ડિલીટ કરી દેજો, તમને તમારા મા બાપની કસમ છે। અને હા, બીજી વાત કે કોઈ દીકરી ધારો કે એના આ ખુશી ઠાકોરના જ વિડીયો વાયરલ થયા છે અને તમે બધા શેર કરો છો એના વિડીયો, બરોબર, તો એ પ્રેશરમાં આવી અને આપઘાત કરી લેતો, એનું પાપ આપણને પણ લાગે। અને મિત્રો, ઠાકોર સમાજની દીકરી છે તો આટલી ભાષામાં સમજી જાઓ, એના વિડીયો શેર ના કરશો, એને સપોર્ટ કરો અને એને આટલું જતું કરો યાર। ભૂલ ગમે તેનાથી થાય અને એને એની પર્સનલ લાઈફમાં ગમે તે પ્રોબ્લેમ થઈ હોય, એનાથી વિડીયો લીક થયા છે, તો આપણે એના વિડીયો શેર ના કરાય અને એને સપોર્ટ કરાય। તો મિત્રો, જેની પાસે પણ આના વિડીયો હોય મહેરબાની કરીને ડિલીટ કરી દેજો અને વધારે શેર ના કરતા આગળ। ના ક્યાંય નહીં ના નહીં જો તારી હિરોઈન છે હિરોઈન